હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામાપીર. બધાને આશા કરું છું કે બધા મજામાં હશો. તો મજામાં જ રહેવાનું હોય ને. અને આજે જો સવારમાં મિની વ્લોગ આપણો સ્ટાર્ટ થઈ ગયો છે. અને આ બાજુ અમારા આ ભાઈ જો, એ ભાઈનો છે આજે બર્થડે. અને એ ભાઈ સવારમાં ધોવે છે ગાડી છે. બર્થડેના દિવસે કોઈ આવા કામ કરે ને અમારા ભાઈને સવારમાં ગાડી ધોવે છે. એ ભાઈ કરે છે એનું કામ, તો આપણે કરી નાખીએ આપણું કામ. તો છે ને મારે આજે કરવાની હતી છાશ, અને છાશ મારે કરવાની છે મોટા મશીનમાં. મેં કોઈ દિવસ મોટા મશીનમાં છાશ કરી નથી, પણ આજે પહેલી વાર ટ્રાય કરવી છે. તો જોવી છે કેવી બને છે. તો મેં અહીંયા છે ને મશીન મૂકી દીધું છે હાંડા ઉપર ને સ્ટાર્ટ કરી નાખ્યું છે. અને પછી જો આપણી છાશ બની ગઈ ને સરસ મજાનું આપણું માખણ પણ ઉતરીને તૈયાર થઈ ગયું છે. તો માખણ છે ને ઘણું બધું ઉતર્યું હતું, અને પછી મેં તેને કરવા મૂકી દીધું ગરમ. અને પછી આરામ કરીને પછી જાગ્યા ત્યારે આપણે થઈ ગયો તો ચાનો ટાઈમ. તો અહીંયા જો ચા બનીને તૈયાર થઈ ગઈ છે. ને આ બંનેને લાગી હતી ભૂખ, તો એ બંને બેસી ગયા છે જમવા માટે. અને અહીંયા અમારા નાના બેન પણ બેસી ગયા છે જમવા માટે. તો છે ને જમી કારવીને પછી છે ને અમારા ઈ ભાઈનો બર્થડે હતો. તો પછી ઈ ભાઈ અમે સાંજના સમયે લઈ ગયા હતા હોટલમાં જમવા માટે. તો અહીંયા અમે હોટલમાં જમવા માટે આવી ગયા છીએ. અને અમે આવ્યા હતા બગોદરા હોનેસ્ટમાં. અને અહીંયા આવ્યા ને તે અમારા આધુબેન ભાળી ગયા હતા રમકડા. તો ઈ છે ને રમકડા લેવા માટે મારી પાસે કરતી હતી જીદ છે ને. એ બેન અમારે રમકડા ભાળી જાય એટલે એને રમકડા લેવાતો હોય ને. આ બાજુ અમારા બંને વહુરાણી કરતા હતા ફોટોશૂટ. પછી તો છે ને આપણે જમવા માટે વયા ગયા હતા. ને અહીંયા જો આપણું જમવાનું પણ સરસ મજાનું આવી ગયું છે. ને જમવાનું જોઈને તો બધાના મોઢામાં આવી ગયું છે પાણી. અને અમારા આદુબેને તો જમવાની સ્ટાર્ટિંગ પર કરી નાખી હતી. તી તો જમવાનું ભાળે ને પછી તેને કાંઈ ખમા થાય નહીં, તો એને તો જમવાની સ્ટાર્ટિંગ કરી નાખી હતી. અને આ બાજુ જો બધાએ પણ જમવાનું ચાલુ કરી દીધું હતું. અને તો ચલો આપણે પણ ફટાફટ છે ને જમી લઈએ. જમીને પછી આપણે કરવાનું હતું બર્થડે સેલિબ્રેશન. અમારી પાયલે આપ્યું હતું હાર્દિકને સરપ્રાઈઝ. અને અમારા આદુબેનને બેસવું હતું સ્કોર્પિયો ઉપર, તો એ બેનને બેસાડી દઈએ સ્કોર્પિયો ઉપર. ને આ બાજુ બધું ગોઠવાનું સ્ટાર્ટ થઈ ગયું હતું. અને પછી છે ને આપણે સળગાવી દીધી કેન્ડલ. અને પછી છે ને અમારા હાર્દિકભાઈનું બર્થડે સેલિબ્રેશન શરૂ થઈ ગયું હતું. અને અહીંયા જો છે ને સરસ મજાનું આપણું બર્થડે સેલિબ્રેશન થાય છે. અને આ અમારા પાયલ બેને આપ્યું હતું હાર્દિકને સરપ્રાઈઝ. તો છે ને વારા પરથી બધા પછી ખવડાવતા હતા કેક. તો આપણે કેમ બાકી રહી, આપણે પણ ભાઈને કેક ખવડાવવાની શરૂઆત કરી નાખી છે. અને છે ને મારા હાથમાંથી પડી ગઈ હતી, પણ મેં તો પછી બીજી લઈને ભાઈને ખવડાવી દીધી. અને આપણું સરસ મજાનું બર્થડે સેલિબ્રેશન ચાલતું હતું. ત્યાં કાંઈ ભાઈ બેન થોડા રહી જાય. તો અહીંયા જો હાર્દિક કુમારને આદુબેને તેમનો પણ ફોટોશૂટ સ્ટાર્ટ કરાવી દીધું છે. પછી એકાએક બધાએ પડાવ્યા ફોટા. અને પછી જો આ ભાઈની હાલત તો જો તમે બધા કેવો તેને કરી નાખ્યો છે, આખો બગાડી નાખ્યો છે. અને પછી છે ને આવ્યો બંને ભાઈબંધનો વારો. તો અહીંયા જો બંને ભાઈબંધ મંડાણા છે સેલિબ્રેટ કરવા માટે. આવું સેલિબ્રેટ કોઈ કરે, પણ આ લોકો અમારે જો નાના છોકરાની જેમ મંડાણા છે ને બંને. તો આવું હોય અમારે. તો તમારે હોય કે નહીં કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો તમને મારા આવા મિની વ્લોગ જોવા ગમતા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. વોચિંગ ફોર મોર મિની વ્લોગ્સ. બાય બાય.